તો અહીંયા જે છે આપણે એટોમિક સ્ટ્રક્ચરમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની જે શોધ છે એ આપણે કરી નાખી. શું કરી નાખી હતી? ઇલેક્ટ્રોનની શોધ. તો અહીંયા જે છે ઇલેક્ટ્રોનની શોધમાં નામ કોનું આપેલું? તો કે ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની શોધ જે છે એમાં નામ આવ્યું હતું જે થોમ્સન. ઇલેક્ટ્રોનનો ચાર્જ કોણે શોધ્યો હતો? વીજભાર એ શોધ્યો હતો R.A. મિલિકન. વિદ્યુત વિભાર નળીનો એક્સપેરિમેન્ટ પ્રયોગ કોણે કર્યો હતો? માઇકલ ફેરાડે. ઓકે, આને જ કર્યો હતો ને? ઠીક છે. પેલે એક વેક્યુમ લીધેલી, બંને બાજુથી ધ્રુવ પોઝિટિવ નેગેટિવ તાર જોડ્યા હતા વોલ્ટેજ સાથે, બટન ચાલુ કર્યું, કરંટ પાસ કર્યો, કરંટ પાસ કરીને કેથોડ થી એનોડ સુધી ગયો, ડબ્બો દેખાયેલો, ઝિંક સલ્ફાઇડ લગાવ્યો હતો. ઓકે, હા. બીજી વસ્તુ તો કે ઇલેક્ટ્રોનનો ચાર્જ જે છે એ કેટલો હતો? ઇલેક્ટ્રોનનો ચાર્જ હતો 1.6022 into 10 ની પાવર -19 કુલમ માઇનસમાં, બરાબર. ઇલેક્ટ્રોનનો E/me નો રેશિયો કેટલો હતો? તો કે 1.7588 20 × 10 ની કેટલી હતી? 11 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ. બીજી વસ્તુ કઈ હતી? તો કે ઇલેક્ટ્રોનનું દળ, માસ દાદા, માસ ઓફ ઇલેક્ટ્રોન me એ કેટલું હતું? 9.1094 into 10 ની પાવર -31 કિલોગ્રામ. આ બધી વસ્તુ યાદ રાખવાની છે. ચાલો, ઇલેક્ટ્રોન નું કામ પતી ગયું. હવે લઈ લઈએ પ્રોટોન. કોણ? પ્રોટોન લઈ લઈએ. ચાલો, પ્રોટોન જ્યારે છે ને પ્રોટોનની શોધ કરી. હવે પ્રોટોનની શોધ કરીને પ્રોટોનનું પ્રોપર નામ નથી આવ્યું, બરાબર. પણ પ્રોટોનની શોધ કરી હવે ગૂગલ પર તમે સર્ચ કરશો તો પ્રોટોનની શોધમાં નામ આવે છે યાદ રાખજો, ગોલ્ડસ્ટીન. શું નામ આવે છે? ગોલ્ડસ્ટીન. હવે આ પ્રોટોન શેમાંથી મેળવવામાં આવ્યો? તો પ્રોટોન જે છે પ્રોટોનની ડિસ્કવરી કોણે કરી? ડિસ્કવરી ઓફ પ્રોટોન તો ગોલ્ડસ્ટીન યાદ રાખજો, બરાબર છે. સાચો જવાબ આનો આ આવે છે. નથી કે તમારો રુથરફોર્ડ આવતો, કેમ કે ન્યુક્લિયસ ફાઇન્ડ કર્યો એટલે એમાં એ પણ સવાલ જાય કે એને પોઝિટિવ ચાર્જ શોધ્યો તો. હા, પ્રોટોન શું છે? તો પ્રોટોન જે છે શેમાંથી મેળવેલો? સૌથી હલકો ધન આયન. તો કે એ તમારો છે હાઇડ્રોજન. શું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન માંથી મેળવવામાં આવેલો. કેમ કે હાઇડ્રોજનમાં તમે જોશો તો એમાં એક પ્રોટોન શું હોય છે? એક પ્રોટોન હોય છે અને એક ઇલેક્ટ્રોન હોય છે. હવે કોઈ કારણસર ન્યુટ્રોન એમાં 0 હોય છે. તો અહીંયા થઈ જશે તો કે હાઇડ્રોજન માંથી કઈ કારણે શું નીકળી જશે? તો કે એક ઇલેક્ટ્રોન દૂર થઈ જશે તો વધશે કોણ? ખાલી પ્રોટોન, બરાબર. તો સૌથી હલકો ધન આયન જે છે તમારો હાઇડ્રોજન H+. હાઇડ્રોજન આયન જેને આપણે શું કહેવાનું છે? પ્રોટોન. પણ આને શોધવા માટે પણ છે ને શું કામ કર્યું હતું? તો કે એ વિદ્યુત વિભાર નળી વાળો પ્રયોગ કરેલો. વિદ્યુત વિભાર નળી વાળો પ્રયોગ એટલે કયો? તો કે માઇકલ ફેરાડે વાળો જ છે. આ વેક્યુમ લગાવ્યું, આ તમારી નળી, આ હાઈ વોલ્ટેજ લગાવ્યો, વોલ્ટેજ લગાવ્યો હતો. આ કામ કર્યું તો 1919 માં. હાઈ વોલ્ટેજ લગાવ્યો, આ વેક્યુમ કર્યું, શૂન્યાવકાશ બનાવ્યું, બરાબર. નેગેટિવ અને પોઝિટિવ.
હવે જે છે અહીંયા આપણે લઈ લઈએ કેથોડ અને અહીંયા એનોડ લઈ લઈએ, બરાબર. અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ. ઝિંક સલ્ફાઇડ નો ધબ્બો તો અહીંયા પણ લગાડેલો જ, ZnS. આ વખતે શું થયું? કોના વખતે? પ્રોટોન વખતે. કરંટ તો પાસ થયો, પણ કરંટ જે છે, કરંટનો ફ્લો જે હતો, કરંટનો ફ્લો ઓફ કરંટ એ કઈ બાજુથી હતો? એનોડ ટુ કેથોડ. ઉલટો જતો હતો, અને ઉલટો જતો હતો તો એનું નામ બની ગયું, એનું નામ આપી દીધું કેનાલ રે. કેવા કિરણો? કેનાલ કિરણો. હવે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવ્યું, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર લાવવામાં આવ્યું, એટલે કે પ્લસ માઇનસ લઈ ગયા, તો આ ભાઈ કઈ બાજુ વળી ગયો? તો આ ભાઈ વળી ગયો નેગેટિવ બાજુ. તો અહીંયા જે મળ્યો તે કયો ચાર્જ મળેલો? તો કે પોઝિટિવ ચાર્જ મળ્યો. તો પોઝિટિવ ચાર્જ મળ્યો એને એ લોકોએ નામ આપી દીધું પ્રોટોન. શું નામ આપી દીધું? પ્રોટોન. પણ એકચ્યુઅલીમાં તમે જોવા જશો ને, પ્રોટોનની શોધ કોણે કરી? અને જવાબમાં પણ આપણો એ જ આવશે. આ તો થિયરી આ પ્રમાણે આપી છે એનસીઈઆરટી માં, તો એના હિસાબે તમને જો થિયરી પૂછે તો કઈ બાજુ શું થાય છે, મેગ્નેટિક ફિલ્ડ લગાડતા આનું શું વર્તન છે, શું બિહેવિયર છે, એ વસ્તુ પૂછે તો આ જરૂર પડશે, બરાબર. પણ જો ડાયરેક્ટ સવાલ પૂછે તો પ્રોટોનની ડિસ્કવરી કોણે કરેલી? તો ભાઈનું નામ આવશે, કયા ભાઈ? ઈ ગોલ્ડસ્ટીન, બરાબર. ઈ ગોલ્ડસ્ટીન આ નામ આવશે, સાયન્ટિસ્ટ નું નામ છે, બરાબર છે. ચાલો, હવે જે છે આ વસ્તુ છે. બીજી બાબત તો કે આના પછી લાસ્ટ લઈ લઈએ, તો કે ન્યુટ્રોન. કોણ છે? ન્યુટ્રોન. હવે ન્યુટ્રોન જે છે, અહીંયા ખબર પડી કે એક પોઝિટિવ ચાર્જ છે અને નેગેટિવ. આ શેની વાત કરીએ છીએ? કે કોઈ પણ એટમ છે, જેમ કે આ ચોક છે, ચોક એટમ છે, પરમાણુ છે, એની અંદર જે છે શું છે કે એના સબ એટોમિક પાર્ટિકલ છે. તો ઇલેક્ટ્રોન પણ છે, પ્રોટોન પણ છે, અને ન્યુટ્રોન. ત્રણ વસ્તુનો બનેલો છે. કેટલાનો બનેલો છે? ત્રણ વસ્તુનો બનેલો છે. તો હવે જોયું કે નેગેટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે. હવે નેગેટિવ અને પોઝિટિવ હોય તો એકબીજાની નજીક આવી જશે. એક બીજી વસ્તુ આપણે કેમિસ્ટ્રીમાં કઈ વસ્તુ શીખવાની હોય કે જો પ્લસ પ્લસ ચાર્જ હોય તો શું થશે? રિપલ્શન, એટલે કે અપાકર્ષણ. આ નથી કે પ્લસ 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 થાય, બરાબર. તો અહીંયા નેગેટિવ નેગેટિવ થશે તો પણ રિપલ્શન થશે. સરખો ચાર્જ રહેશે તો રિપલ્શન થશે, ઠીક છે. સરખો ચાર્જ હોય તો રિપલ્શન થાય, અને ઓપોઝિટ ચાર્જ હશે, પ્લસ માઇનસ હશે તો આકર્ષણ થશે. શું થશે? આકર્ષણ, એટ્રેક્શન થશે. માઇનસ પ્લસ હશે તો પણ આકર્ષણ થશે, બરાબર. આપણા જીવન સાથે સાંકળી લેવાનું, ઠીક છે. જનરલી શું હોય તો કે પ્લસ પ્લસ. તો કઈ રીતે સાંકળશો? તો કે જેન્ટ્સ હશે, આપણે લઈ લો જુવાન છોકરા, ઠીક છે, તો કે આપણે બજારમાં જઈએ તો કોને જોઈએ? છોકરાને જોઈએ? નહીં, આપણને કઈ બીજું ગમે, ઠીક છે. એ પ્રમાણે છોકરીઓનું જે પોતાનો સ્વભાવ છે એ રીતે એના ઓપોઝિટ જે છે ડાયરેક્શન વાળા એમને શું કરશે? એટ્રેક્ટ કરશે. સેમ અહીંયા પણ છે, પ્રોટોન ન્યુટ્રોન, પ્રોટોન ઇલેક્ટ્રોન શું કરશે? એકબીજાને એટ્રેક્ટ કરતા હોય છે. આ વસ્તુ છે. હવે એ વસ્તુ ક્લિયર થઈ. અહીંયા કેમ પોઝિટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે, તો અહીંયા જે છે કોઈ તટસ્થ ન્યુટ્રલ એટમ પણ હોવો જોઈએ. ન્યુટ્રોન કેવો છે? તટસ્થ, એના પર કોઈ ચાર્જ નથી, ન્યુટ્રલ એટમ છે. કેવો છે? ન્યુટ્રલ એટમ છે, બરાબર. ન્યુટ્રલ એટમ છે. હવે આની શોધ કેવી રીતે થઈ રહી? તો કે આની શોધ થઈ હતી 1932 માં. કોણે ફાઇન્ડ કર્યું હતું? વૈજ્ઞાનિક નામ લખી દઈએ, ચેડવિક. કોણે શોધેલો? ચેડવિક. કઈ રીતે? બેરેલિયમ ધાતુ
પર આલ્ફા કણોનો મારો ચલાવીને કોની શોધ કરી હતી? ન્યુટ્રોનની. બરાબર. બી મેટલ પર આલ્ફા પાર્ટિકલ શું કરેલો? બમ્બરિંગ કર્યું હતું, હિટ કર્યું હતું, અને એ રીતે શું કરેલો? ન્યુટ્રોનની શોધ કરી હતી. તો આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. તો આથી ખબર પડી કે એટમ જે છે એ સૌથી નાનામાં નાનો પાર્ટિકલ નથી. એ ભાઈને પણ આપણે શું કરી શકીએ છીએ? કાપી શકીએ છીએ. ઠીક છે. અને એના 3 જે પાર્ટિકલ છે એ કયા છે? સબ એટોમિક પાર્ટિકલ. તો કે થઈ ગયા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન ચાર્જ નેગેટિવ, પ્રોટોન નો પોઝિટિવ, અને ભાઈ મારો ન્યુટ્રલ. ચાની કોઈ લેવા દેવા નથી. અને એક બીજી વાત કે એટમમાં, પરમાણુમાં જે છે, પ્રોટોન કરતા ન્યુટ્રોનનું દળ કંઈક અંશે વધારે હોય છે. એ એટોમિક માસમાં ખબર પડશે કે આનું વધી જાય છે, કેમ વધી જાય છે. ઠીક છે. તો આટલા પોઈન્ટ જે છે આ તમારે યાદ રાખવાના છે. એક તો ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન, રિવાઇઝ કરી નાખીએ. ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન. ઇલેક્ટ્રોનનો ચાર્જ કોણે શોધેલો? આર એમ મિલિકન. તો એ ચાર્જ કેટલો છે? એ ચાર્જ છે 1.60 22 × 10⁻⁻19 થશે. વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ કરેલો કોણે? માઇકલ ફેરાડે. બીજી વાત, E/m નો રેશિયો કેટલો છે? 1.75 88 20 × 10⁻11 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. બરાબર. પ્રોટોન કોણે શોધેલો? ઈ ગોલ્સ્ટીન. યાદ રાખજો. સૌથી હલકા હાઇડ્રોજન માંથી ફાઇન્ડ કર્યું. તો એક્ચ્યુઅલી માં એને ફાઇન્ડ કરવા માટે આ જ મેથડ અપનાવેલી. બરાબર છે. જે છે હવે જે છે એનો ફ્લો ઉલટો હતો એટલા માટે કેનલ કિરણો કીધા. પોઝિટિવ તરફ ગયો એટલે એને પ્રોટોન કહી દીધો. બરાબર છે. ઠીક છે. હવે ન્યુટ્રોનની શોધ કોણે કરેલી? તો કે 1932 માં જે છે કોણ છે? ચેડવિક. કોણ છે? ચેડવિક. એક સ્ટુડન્ટ એક સમય મને 3 વર્ષ પહેલા ચેડવિક ની જગ્યાએ ચેડવિક બોલે. ઠીક છે. તો 1932 માં કોણ થશે? ચેડવિક. એને કઈ રીતે ફાઇન્ડ કર્યું? એ ન્યુટ્રોન કોણ છે? ન્યુટ્રલ એટમ છે. કેવો એટમ છે? સોરી, ન્યુટ્રલ પાર્ટિકલ છે. એને બેરિલિયમ ધાતુ પર આલ્ફા પાર્ટિકલ નો મારો ચલાવીને ફાઇન્ડ કર્યું હતું. આટલી વસ્તુ 1 માર્ક માટે છે. થિયરી સમજાય ગયા પછી આ ફાઇનલ વસ્તુ આ તમને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, ઠીક છે. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈ લઈશું તો કે એટમના તમારા પરમાણુ ભાર, એટોમિક માસ, આઇસોબાર, બરાબર, સમસ્થાનિક, આઇસોટોપ, એનો અભ્યાસ કરી લેશું. ઠીક છે. હવે ધીરે ધીરે ચેપ્ટર ચાલુ કરી દીધું છે અને આપણે એને ફટાફટ પતાવીશું, કેમ કે એક્ઝામ વખત સુધીમાં રિવિઝન પણ થઈ જવું જોઈએ. ઓકે.